નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર નજીક હાઈવે પાસે વડતલા રોડ પર ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। પાણી વિતરણ કરવાના સમયે જ વાલ્વને લગતી કામગીરી કરાતા જળબંબાકારની પરિસ્થિતિ જેવા દ્રશ્યો સર્જાયા। વડોદરા શહેરમાં આડેધડ કામગીરી સહિતના પ્રશ્ને પ્રસિદ્ધ બનેલું પાલિકાનું તંત્ર જાણે નગરજનોને મુશ્કેલી આપતા વિના હવે રહી શકતું ન હોય તેમ લાગી રહ્યું છે। અનગઢ વહીવટ અને કોન્ટ્રાક્ટરોને કટકી કરાવવામાં માહેર તંત્રની ફરી એક વખત બેદરકારી જોવા મળી છે। એસી કેબિનોમાં બેસી પ્રજાના નાણાંનો વેડફાટ કરવામાં મદમસ્ત બનેલા શાસકો અને જાડી ચામડીના અધિકારીઓના પાપે છાસવારે પ્રજાને જ હાલાકી વેઠવાની ફરજ પડતી હોય છે। ત્યારે દર વખતની જેમ આજે બનેલી ઘટનામાં હમ નહીં સુધરેંગેનું સૂત્ર સાર્થક થવા પામ્યું છે। શહેરના તરસાલીથી વડતલા તરફ જવાના માર્ગે હાઈવે નજીક વાલ્વ બદલવાની કામગીરી દરમિયાન પાણીની રેલમછેલ થતી હતી। સમગ્ર માર્ગ ઉપર અને આસપાસની દુકાનોના ઓટલા સુધી પાણી થઈ ગયું હતું। સાંજ પડે લોકોને પોતાના વાહનો હંકારવાની અને રાહદારીઓને ચાલીને જવાની ઘણી મુશ્કેલીઓ પડી હતી। પાણી વિતરણના સમયે જ આ કામગીરી કરવામાં આવતા પાણી માર્ગ ઉપર ફરી વળ્યા હતા અને ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ત્યારે લોકોએ પાલિકા તંત્રની આડેધડ કરાતી કામગીરી સામે વેધક સવાલો ઉઠાવ્યા હતા।